દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ. મિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની આ શ્રેણીમાં, આ ઉપક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મારે વાતો કરવી છે આ દેશના આઝાદી કાળ વિશેની. મારે વાતો કરવી છે આ દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર એવા શૂરવીરોનો ઇતિહાસ યાદ કરવો છે, એને વાગોળવો છે, એના ગૌરવ ગાથાની વાતો કરવી છે મારે. આવા જ એક ક્રાંતિકારી, દેશપ્રેમી, જેમનું નામ છે ભગવતી ચરણ વોહરા. ક્રાંતિકારી ભગવતી ચરણ વોહરાનો જન્મ 15મી નવેમ્બર 1903ના રોજ થયો હતો. તેમના પૂર્વજો ગુજરાતના નાગર હતા. વર્ષો પહેલા તેઓ ગુજરાતથી આગ્રા ગયેલા. પિતા શિવચરણ વોહરા રેલવેમાં નોકરી દરમિયાન લાહોર સ્થાયી થયા હતા. પરિવાર સુખી સંપન્ન હતો. લાહોરમાં તેમના 3 અને પ્રયાગરાજમાં તેમના 2 મકાનો પણ હતા. પિતાએ અંગ્રેજ સરકારનો રાય બહાદુર એવોર્ડ સ્વીકાર્યો. એના વિરુદ્ધમાં ભગવતી ચરણે ઘર છોડી દીધું. દોસ્તો, આ ખુમારી છે. પિતાએ રાય બહાદુર એવોર્ડ સ્વીકાર્યો, એના વિરુદ્ધમાં દીકરાએ ઘર છોડી દીધું. ભગવતી ચરણ, ભગતસિંહ, સુખદેવ અને યશપાલ લાહોરની નેશનલ કોલેજના વિદ્યાર્થી હતા. ભગવતી ચરણ આ બધાથી 2 વર્ષ આગળ ક્રાંતિનો રંગ ઘેરો અહીંથી બન્યો. બધા મિત્રોને મળીને નવજવાન ભારત સભાની સ્થાપના કરી. ત્યારે તેનો વ્યાપ લાહોર પૂરતો જ હતો. પછીથી તેનો હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ એમાં વિલય થયો. ભગવતી ચરણના પગલે પત્ની દુર્ગાદેવી પણ ક્રાંતિકારી બન્યા. વાઇસરોય ઇરવિનની હત્યા કરી અંગ્રેજ શાસનના મૂળમાં ઘા કરવાની ભગવતી ચરણે જ યોજના બનાવી હતી. ગાડીના પાટા નીચે બોમ્બ મૂકી વાઇસરોયની ગાડીમાંથી પસાર થાય ત્યારે જ વિસ્ફોટ થાય તેવી ગોઠવણ કરવામાં આવી. દુર્ભાગ્યે બોમ્બ જરા મોડો ફૂટતા વાઇસરોય જે ડબ્બામાં બેઠા હતા તેને બદલે ભોજન કક્ષના ડબ્બાનો ખાત્મો બોલી ગયો. ગાંધીજીએ ક્રાંતિકારીઓના આ પગલાની બહુ ટીકા કરી. એના જવાબમાં ભગવતી ચરણ ફિલોસોફી ઓફ ધ બોમ્બ એ શીર્ષકથી એક લેખ લખીને તેની પત્રિકા આખા દેશમાં વેચી. ઇરવિનની હત્યાના ષડયંત્રમાં નિષ્ફળ રહ્યા પછી ભગવતી ચરણ ભગતસિંહને જેલમાંથી છોડાવવાની યોજના ઘડી કાઢી. લાહોરના બહાલપુર રોડની એક કોઠીમાં તેમનું બોમ્બ બનાવવાનું કારખાનું ચાલતું હતું. આ વખતે તેમાં વધુ તીવ્રતાવાળા બોમ્બ બનાવવામાં આવતા હતા. વિસ્ફોટ કરતા પહેલા ક્રાંતિકારીઓ તેનું પરીક્ષણ કરવું યોગ્ય માન્યું. 28 મે 1930ના રોજ રાતના 11 વાગે ભગવતી ચરણ, સુખદેવરાજ, વિશ્વનાથ બોમ્બ લઈ સાયકલ પર રાવી નદીના કિનારે નીકળી પડ્યા. નાવમાં બેસીને સામે કાંઠે ગયા. જંગલમાં એક મોટી ખાડ હતી. ત્યાં બધા આવ્યા. તમે બધા જ અહીંયા ઊભા રહો, સાથીદારોને એમ કહી ભગવતી ચરણ બંને હાથમાં બોમ્બ લઈ આગળ દોડી ગયા. થોડી વારમાં વિસ્ફોટ થયો. સાથીદારોએ માન્યું કે બોમ્બનું પરીક્ષણ સફળ થઈ ગયું. પરંતુ ભગવતી ચરણને વધાય આપવા તેની પાસે દોડી આવ્યા અને જ્યાં જોયું તો સાથીદારોની આંખો ફાટી ગઈ. વિસ્ફોટ સ્થળે ભગવતી ચરણનો લોહી લુહાણ શબ જોવા મળ્યો. બોમ્બ એમના હાથમાં જ ફૂટી ગયો. દોસ્તો, આમ એક આ દેશનો વીર જવાન દેશની સ્વતંત્રતાના કામ કરતા કરતા અંતે પોતે ખુદ વીર ગતિને પ્રાપ્ત થાય છે. દોસ્તો, પોતાના બાપનું ઘર છોડી દેનાર
અને એક સુખી સંપન્ન પરિવારનો દીકરો. એવા ભગવતી ચરણ દેશની આઝાદી માટે પોતાના જીવનું સમર્પણ કરી દે છે, પોતાના જીવની કુરબાની આપી દે છે. ધન્ય છે તેની દેશભક્તિને, ધન્ય છે તેની આ ગૌરવ ગાથાને. ભારત માતા કી જય. વંદે માતરમ.